નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, 10 કરોડ રૂપિયા કમાવા છે, શું તમારી પાસે કોઈ રસ્તો છે? વિચારો મિત્રો, જવાબ મળશે ના। જોબમાં તો એ શક્ય જ નથી 10 કરોડ રૂપિયા કમાવા। પણ આજે મિત્રો હું તમારી માટે લઈને આવ્યો છું 10 કરોડ રૂપિયા સુધી જવાનો એક સિમ્પલ રસ્તો। એટલો સિમ્પલ રસ્તો છે કે માત્ર ને માત્ર 1 વર્ષની પહેલાં આ મિત્રો નેક્સ્ટ 12 મહિના પહેલાં તમારા ઘરે 10 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આવી શકે છે। શું કરવાનું છે મિત્રો? તો મોટી રકમ કમાવી છે, મોટી ઇન્કમ લેવી છે તો થોડુંક રિસ્ક પણ લેવું પડશે। અને રિસ્ક શા માટે લેવું જોઈએ? તો તમે વિચારો મિત્રો કે આજથી 30, 40, 50 વર્ષ પહેલાં કોઈ બેંકની અંદર પૈસા મૂકવા માટે તૈયાર નહોતું। કેમ? તો કે બેંક ઉઠી જાય તો, કારણ કે બેંક નથી એ વખતે। શું હતી બેંકની સિસ્ટમો હતી? કેવી ટાઈપની સિસ્ટમ હતી? એક મંડળી ટાઈપની સિસ્ટમ હતી કે જે ગમે ત્યારે લોસ કરે તો ઉઠી પણ જાય। જ્યારે ધીમે ધીમે બેંકને સરકારે પોતે હસ્તગત કરી લીધી અને આજે બેંકની સિસ્ટમો દ્વારા શું થઈ રહ્યું છે તો કે બેન્કિંગ સિસ્ટમની અંદર લોકો લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરી રહ્યા છે, મતલબ કે એફડી કરાવી રહ્યા છે કે ભાઈ કોકના 5 લાખ પડ્યા છે, કોઈના 10 લાખ પડ્યા છે, કોઈના 50 લાખ પડ્યા છે। કેમ? તો કે બેંકોની અંદર હવે ગેરંટી છે, લોકોને વિશ્વાસ છે કે અમારા પૈસા બેંકની અંદર જવાના નથી, બેંક ઉઠી જશે નહીં। કેમ? કારણ કે બેંકને કોણે હસ્તગત કરી લીધી છે? સરકારે। તો જેની ઉપર કોઈ છે માટે આપણે કોઈ વિશ્વાસ કરીએ છીએ કે ભાઈ બેંકની અંદર આપણા પૈસા સેફ છે। તો આપણે પણ જો નેટવર્ક માર્કેટિંગની અંદર છીએ અને એમાં પણ જો તમે પૂજારા જેવા પ્લાનની અંદર છો અને છતાં તમે મોટી ઇન્કમ નથી લઈ રહ્યા અથવા તો મોટી ઇન્કમ લેવામાં તમને પ્રશ્નો આવી રહ્યા છે, તો આજે હું તમને એક ટેકનિક આપું છું મિત્રો કે જે ટેકનિક જો તમે યુઝ કરી તો આ વિડીયો પૂરેપૂરો સાંભળજો મિત્રો। જો આ ટેકનિક તમે લોકોને વાત કરી અને એ ટેકનિક તમારી જેવા યુઝ કરવાવાળા, આ ટેકનિકનો યુઝ કરીને આગળ વધવાવાળા જો 10 મિત્રો તમને મળી જાય છે તો મિત્રો 10 કરોડ રૂપિયા ટૂંક જ સમયમાં તમારા બેંક એકાઉન્ટની અંદર આવી શકે છે મિત્રો। અને આટલા રૂપિયા આવી જાય તો પછી જિંદગીભર બેઠા બેઠા આપણે કમાવી શકીએ એટલી તાકાત પછી આ રૂપિયા દ્વારા તમારા શરીરમાં, તમારા મગજમાં, તમારા પરિવારમાં ખુશીઓનો આનંદ આવી જશે મિત્રો। તો એની માટે શું કરવાનું છે મિત્રો? માત્ર ને માત્ર આપણે 200 રૂપિયા ભરવાના છે। તમે ઘણા બધાએ ભરી દીધા છે, નથી ભર્યા એ દરેક મિત્રોને પણ મારી રિક્વેસ્ટ છે કે અગરબત્તી આપણે બહારથી લેવાની છે તો અહીંથી એક વખત 8 પેકેટની ખરીદી કરીને 200 રૂપિયાની ખરીદી કરીને પૂજારામાં મેમ્બર બની જાય। ત્યારબાદ શું કરવાનું છે મિત્રો? તો આની અંદર એક સિમ્પલ લોજિક છે કે આપણે આપણી જેવા 10 મિત્રો જોઈન્ટ કરવાના છે। એ તો બધાને ખબર જ છે પ્લાનની અંદર કે બસ 10 મિત્રોને જોઈન્ટ કરવાથી આપણા ઘરે પૈસાની ઇન્કમ ધીમે ધીમે લેવલ ભરાતા જાય એમ ઇન્કમ ચાલુ થાય છે। શું છે, કઈ રીતે છે પ્લાન? તો એની માટે 20 મિનિટનો વિડીયો પણ છે, એ દરેક મિત્રો જોઈ લેજો। પણ આજે વાત કરવાની છે મિત્રો ગેરંટીના ફોર્મ્યુલાની। શું છે ગેરંટીનો ફોર્મ્યુલા? તો મિત્રો પૂજારા ડ્રીમ લાઈફમાં માત્ર ને માત્ર જો તમે 7 મહિના હું કહું એમ નેક્સ્ટ સ્ટેપ્સ તમે ફોલો કરશો તો 10 કરોડ રૂપિયા તમારા ઘરે આવી શકશે અને તમારી જિંદગીમાંથી ગરીબી અને મધ્યમ વર્ગની જે રેખા આપણા હાથની અંદર લોકોએ થપાવી દીધી છે એ આપણે કાઢી શકશું મિત્રો। તો શું કરવાનું છે તો કે તમારે તમારા 10 મિત્રો, દરેક મિત્રોને જોઈન્ટ કરીએ છીએ, વાત કરીએ છીએ, પ્લાનની વિગતો શેર કરીએ છીએ તો લોકોનો શું પ્રશ્ન આવે છે કે ભાઈ આની અંદર તો અમારા પૈસા જશે, તો આવી તો ઘણી કંપનીઓ આવીને ગઈ, આ કંપની પણ ભાગી જશે તો ભલે 200 રૂપિયા સામે પ્રોડક્ટ તો મળે જ છે પણ છતાં લોકોને બીક હોય છે। કેમ? તો કે નેટવર્ક માર્કેટિંગની અંદર ઘણી બધી કંપનીઓ ફ્રોડ કરીને ગઈ છે પણ ઘણી બધી સારી કંપનીઓ હાલમાં કામ કરી રહી છે। તો અહીંયા આપણી પણ પૂજારા ડ્રીમ લાઈફ ટોટલ ગેરંટેડ અને લીગલ કંપની છે, પણ તેમ છતાં લોકોને ડાઉટ છે તો એમનો ડાઉટનું સોલ્યુશન તમે જ આપી દો ને। શા માટે કંપનીની રાહ જોઈએ કે બીજી કોઈ આપણે રાહ જોઈએ? આપણે આપણા 10 મિત્રો જે આપણા ઓળખીતા જ છે કે રિલેટિવ્સ છે એમને સાથે કન્ડિશનથી એમને જોઈન્ટ કરી દઈએ કે ભાઈ લાવો તમારા 200 રૂપિયા, તમારા ઘરે 8 પેકેટ અગરબત્તીના તો આવે જ છે પણ તેમ છતાં એ 200 રૂપિયાની જવાબદારી મારી રહેશે। એટલે કે તમે પહેલા વ્યક્તિની જવાબદારી લીધી, બીજાની લીધી, ત્રીજાની લીધી, આ રીતે તમારે 10 મિત્રોની જવાબદારી લેવાની છે। તો તમે કેટલાની જવાબદારી લીધી? માત્ર ને માત્ર 200 ગુણ્યા 10 એટલે કે 2000 રૂપિયાની। શું 2000 રૂપિયાની જવાબદારી કોઈ મોટી જવાબદારી છે? અરીસાની સામે તમારી જાતને ઊભી રાખી દો અને પૂછો કે શું મારામાં 2000 રૂપિયાની જવાબદારી લેવાની તાકાત છે? જો હા તો મિત્રો આ પ્લાનની અંદર 10 કરોડ રૂપિયા નેક્સ્ટ સ્ટેપથી તમે લઈ શકશો। કઈ રીતે? તો આ 10 મિત્રો જેને તમે જોઈન્ટ કર્યા છે એમને એ જ પૂછો છે ભાઈ તમારા બેંક એકાઉન્ટમાં 10 કરોડ રૂપિયા છે? નથી ને? તો બસ મારી જેમ તમે પણ 10 મિત્રોની જવાબદારી લ્યો।
લાવો ભાઈ પૈસા 200 રૂપિયા, તમારી જવાબદારી મારી. આ રીતે તમે લોકોને વાત કરો. ટોટલ ગેરંટી. અને ગેરંટીનો મતલબ શું? તો રાત્રે 2 વાગે પણ કોઈને ડાઉટ જાય કે ભાઈ કંપની બંધ થઈ ગઈ છે, વેબસાઇટ બંધ થઈ ગઈ છે, ઓફિસ બંધ થઈ ગઈ છે નડિયાદની અંદર, એવું કોઈને ડાઉટ જાય ને હા રિયલમાં કદાચ સપોઝ કે બંધ થઈ ગયું તો આપણે રાત્રે 2 વાગે પણ 200 રૂપિયા પાછા દેવાના છે. કેમ? જવાબદારીનો મતલબ જવાબદારી. તો આટલી જો તમારા દિલમાં જવાબદારી હોય તો શું થશે? તમારી સાથે 10 મિત્રો જોડાઈ જશે. પણ ત્યાં તમારે એક કન્ડિશન રાખવાની છે મિત્રો. આ કન્ડિશન ખાસ અગત્યની છે મિત્રો. તમારે એ 10 મિત્રોને એ કહેવાનું ભાઈ તમારી જવાબદારી ખરી. પહેલો વ્યક્તિ એ, પછી બીજો બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આ દરેકને એ જ કહેવાનું કે ભાઈ તમારી જવાબદારી ખરી, પણ વિધિન 1 મંથ એટલે કે 1 મહિનાની અંદર તમારે તમારા 10 કરવાના છે. તો જ જવાબદારી હશે, નહીં તો જવાબદારીમાંથી અમે નીકળી ગયા. કારણ કે પ્રોડક્ટ તો મળી જ ગઈ છે 200 રૂપિયા સામે 8 પેકેટ અગરબત્તી. તો લોકોને આ વાત કરવાથી શું થશે? 1 જ મહિનામાં એ લોકો પણ પોતાના 10 કરશે. હવે એ લોકોનો પણ એ જ પ્રશ્ન કે અમને 10 ક્યાંથી મળશે? તો બસ તમે પણ માર્કેટમાં જવાબદારી શબ્દ વાપરો, અને વાપરો એટલે જવાબદારી લેવાની પણ છે. તો આ રીતે બધા પોતાના 10 મિત્રોની જવાબદારી લઈએ તો 10 લોકો 10-10ની જવાબદારી લે એટલે દરેક વ્યક્તિ પોતાના માત્ર ને માત્ર 200 ગુણ્યા 10 2000 રૂપિયાની જવાબદારી લે છે. તો આમ કરવાથી શું થશે? તો પહેલા મહિને લોકોનું પહેલું લેવલ પૂરું થશે, બીજા મહિને એમની નીચેના 10 લોકોનું બીજું લેવલ એમનું પહેલું લેવલ પૂરું થશે, એટલે બીજા લેવલમાં જે લોકો છે એમનું પહેલું લેવલ પૂરું થયું તો તમારું બીજું લેવલ પૂરું થઈ ગયું. પછી નીચેના જે 100 લોકો આવશે એ લોકો આગળ 10ની જવાબદારી લેશે. તો 1000 લોકોની જવાબદારી કોણે લીધી? 100 લોકોએ લીધી છે. તો એના થવાથી આપણા ઘરે ત્રીજું લેવલ આપણું પૂરું થઈ જશે. આ જ રીતે ધીમે ધીમે 7 લેવલ પૂરા થઈ જાય મિત્રો. તો 7 લેવલના રૂપિયા થાય છે 6 કરોડ ને 66 લાખ રૂપિયા. પ્લસ 3 કરોડના રિવોર્ડ છે મિત્રો. તો 3.5 કરોડના રિવોર્ડ છે મિત્રો. તો આ 6.5 અને 3.5 એટલે 10 કરોડ રૂપિયા જેવી મોટી રકમ આપણા ઘરે આવી શકે છે. અને એના માટે શું કરવાનું છે મિત્રો? તો હું દરેકને રિક્વેસ્ટ કરું છું કે માત્ર ને માત્ર જો પોતાના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયા હોય તો એ 2000ની જવાબદારી તમે લઈ શકો છો મિત્રો. મારી સાથે જેને જોડાવવું હોય એને માટે મારી તૈયારી છે. હું 100 લોકોની ગેરંટી લેવા તૈયાર છું. કેમ? 100 લોકોના કેટલા રૂપિયા થઈને થવાના છે? માત્ર ને માત્ર 20,000 રૂપિયા. તો 20,000 રૂપિયા તો આજે આપણે મોબાઈલ લઈએ છીએ 25,000નો 30,000નો, અને મોબાઈલ 12 મહિના 2 વર્ષ પછી વેચવા જઈએ છીએ 10,000 નથી આવતા, 8,000 નથી આવતા. તો વાત એ છે મિત્રો, અહીં 20,000 રૂપિયાની જવાબદારી લેવા તૈયાર છું. તો તમે પણ જો 2,000ની જવાબદારી લેવા તૈયાર હોય તો આ બિઝનેસમાં મિત્રો 10 કરોડ કમાવા બહુ ઇઝી છે. તો જે લોકો તમને એવું કહેતા હોય કે આ કંપની તો બંધ થઈ જાય, આ તો ભાગી જાય, તો મિત્રો આ ગેરંટીની ફોર્મ્યુલાથી તમે ઇઝીલી જોઈન કરી શકશો. અને ગેરંટી આપો. જો આજે બેન્કો ગેરંટી આપીને કરોડો રૂપિયાનું ફંડ લઈ શકતી હોય, અને એટલે તો આજે બેન્કો જુઓ નફો કરી રહી છે કેટલો? દર ક્વાર્ટરલી નફો 10,000 કરોડ, 8,000 કરોડ, 2,000 કરોડનો નફો બેન્કોની અંદર બુક થઈ રહ્યો છે મિત્રો. તો આપણે પણ કેમ 10 કરોડ કમાવા માટે મહેનત ન કરીએ? તો 10 કરોડ કમાવા માટે 2,000ની ગેરંટી એટલે કે 2,000નું જોખમ લેવાય. આ એક નાનકડા બાળકને પણ સમજણમાં આવે એવી વાત છે. તો માત્ર 2,000ની જવાબદારી લેવાથી જો 10 કરોડ સુધી જઈ શકાતું હોય તો આપણે પણ ગેરંટી લેવી જોઈએ. તો દરેક મિત્રોને રિક્વેસ્ટ છે કે આ સિસ્ટમથી ચાલુ કરો. તમારી ટીમ બનશે અને વિશ્વાસથી કામ થશે. કારણ કે વિશ્વાસ દ્વારા જ આપણી કંપની એકબીજા સાથે આપણે વિશ્વાસ રાખીને જ આપણી કંપનીમાં ગ્રોથ થઈ શકશે. તો થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.